લાઈવ ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલમાં થોડા સમય અગાઉ જ ભારતના રત્ન એવા રતન ટાટાએ વિશ્વને અલવિદા કર્યું અને હમણાં જ ડોક્ટર મનમોહન સિંહનું દુઃખદ અવસાન થયું છે। ત્યારે કહી શકાય કે ભારતની અર્થવ્યવસ્થાના બંને સ્તંભ વિલીન થયા। ભારત તેના આર્થિક અને રાજકીય ક્ષેત્રના બે સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓ રતન ટાટા અને ડોક્ટર મનમોહન સિંહના અવસાનથી ખૂબ જ દુઃખી છે, જે બંનેનું 2024માં અવસાન થયું છે। રતન ટાટા સન્સના ભૂતપૂર્વ અધ્યક્ષનું 9 ઓક્ટોબર 2024ના રોજ અવસાન થયું। તેમના દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ માટે જાણીતા ટાટાએ ટાટા ગ્રુપને વૈશ્વિક સમૂહમાં રૂપાંતરિત કર્યું, જેનાથી ભારતના ઔદ્યોગિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન મળ્યું। તેમના કાર્યકાળમાં જગુઆર, લેન્ડ રોવર અને કોરસ સ્ટીલ જેવા આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સનું અધિગ્રહણ અને વિશ્વની સૌથી સસ્તી કાર ટાટા નેનોનું લોન્ચિંગ થયું। ટાટાના પરોપકારી પ્રયાસો ટાટા ટ્રસ્ટ દ્વારા શિક્ષણ, આરોગ્ય સંભાળ અને ગ્રામ વિકાસ પર લાંબા સમય સુધી અસર કરી છે। ડોક્ટર મનમોહન સિંહ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીનું 26 ડિસેમ્બર 2024ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું। એક પ્રખ્યાત અર્થશાસ્ત્રી ડોક્ટર સિંહને 1991માં ભારતના આર્થિક ઉદારીકરણની શરૂઆત કરવાનો શ્રેય આપવામાં આવે છે, જેના કારણે ભારતીય અર્થતંત્ર વૈશ્વિક બજારો માટે ખુલ્લું થયું અને અપ્રતિમ વૃદ્ધિ થઈ। 2004થી 2014 સુધીના તેમના પ્રધાનમંત્રી પદના કાર્યકાળમાં મહત્વપૂર્ણ આર્થિક સુધારાઓ અને સામાજિક કલ્યાણ કાર્યક્રમો જોવા મળ્યા। ડોક્ટર સિંહની નમ્રતા, બુદ્ધિ અને જાહેર સેવા માટેની પ્રતિબદ્ધતાએ તેમને ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન મળ્યું। આ બે દિગ્ગજોના અવસાનથી ભારત માટે એક યુગનો અંત આવ્યો છે। તેમના યોગદાનોએ આધુનિક ભારતને આકાર આપ્યો છે અને તેમની વારસો ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપતી રહેશે।